ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ 2025 બહુ બધા કન્ફ્યુઝન છે કે સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આ વખતે 2025માં થશે કે નહીં થાય, થશે તો એના બેનિફિટ શું છે, કેવી રીતે થશે અને શું એનો ફાયદો એડમિશન પ્રોસેસમાં કોલેજ સિલેક્શનમાં થશે, શું એડમિશન પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટ પહેલા થઈ જશે કે એના પછી થશે, ગયા વર્ષે શું થયું હતું અને સર આ તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની વાત કરો છો તો કોઈ પ્રૂફ તમારી પાસે છે? આ તમામે તમામ પ્રશ્નોના જવાબ આજના આ વિડીયોની અંદર તમને મળી જવાના છે. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમે જો ગુજસેટની પ્રિપરેશન કરતા હોય અથવા તો આગળ એડમિશન પ્રોસેસની તમામ માહિતી ફ્રી ઓફ કોસ્ટ તમારે જો જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક છે. આજ પહેલા કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી કોઈ એક વોટ્સએપ ગ્રુપમાં જરૂર જોડાઈ જજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો એકચ્યુઅલમાં જે ઠરાવ આવ્યો તો એ ગયા વર્ષે આવી ગયો છે. આ પીડીએફ હું દરેક ગ્રુપની અંદર શેર કરાવી દઈશ જેથી તમને આઈડિયા આવે કે ભાઈ જે વાતો છે બધી સાચી છે, ક્યાંય ખોટી વાતો નથી. જો આ ગયા વર્ષે આવેલો છે ઠરાવ અને આ એક્ઝામ થવાની છે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટેની વાત છે, સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ માટે નહીં. આ પહેલું તમને કહી દઈએ. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 અને એ પણ સાયન્સ, કોમર્સ નહીં, સાયન્સના વિદ્યાર્થીઓ માટે છે. હવે આ જે સુધારો છે એ વાંચીએ આપણે. જો આમાં પરફેક્ટ બધું સમજાવેલું છે. હાલની જોગવાઈ મતલબ ગયા વર્ષે જોગવાઈ શું હતી ને એમાં સુધારો એ લોકોએ શું કર્યું એ તમે સમજો. પરીક્ષા સમિતિ વખતો વખત નક્કી કરે તે મુજબ માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નક્કી કરે કેન્દ્રોમાં વર્ષમાં એકવાર પરીક્ષા લેવામાં આવે. ઠીક છે. અને જે નવો છે એનું શું કર્યું? જો આવા નક્કી કરેલા કેન્દ્રોની માર્ચમાં લેવું, જે તે વર્ષની જાન્યુઆરી પહેલા કરવામાં આવે તે માર્ચ માસમાં લેવાયેલી માધ્યમિક પ્રમાણપત્ર ઉપસ્થિત માર્ચ અને જૂન જુલાઈમાંથી જે બેસ્ટ ઓફ 2 એક્ઝામ હોય તેનું પરિણામ સ્વીકારવાનું રહેશે. અહીંયા લખ્યું છે માર્ચ અને જૂન જુલાઈ, પણ આ વર્ષે એક્ઝામ વહેલી છે તો આ પણ એક્ઝામ જૂનમાં આવશે. ગયા વર્ષે જુલાઈમાં લીધી હતી, જે આ વર્ષે જૂનમાં મોસ્ટ પ્રોબેબલી એ લોકો લેશે. ઠીક છે. અને હવે થોડુંક આપણે નીચે જઈએ. જે એકચ્યુઅલ નિયમો છે ને આમાં છે, જો સમજી લો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ માસની જે તે વર્ષની મુખ્ય પરીક્ષામાં નોંધાયેલા ઉમેદવારો જ પૂરક પરીક્ષા આપી શકે. મતલબ પહેલો નિયમ, તમે માર્ચમાં ફોર્મ ભર્યું છે તો જ તમે આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકશો. ભલે એમાં એબસન્ટ રહો છો એ અલગ વાત છે. ફોર્મ ભર્યું છે તો તમે એક્ઝામ આપી શકશો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના માર્ચ માસમાં લેવાયેલી મુખ્ય પરીક્ષામાં ફેલ થયેલા ઉમેદવારો પ્રાયોગિક વિષય સહિત જે તે વિષયમાં અનુત્તીર્ણ થયેલા હોય તે વિષયની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. બરાબર. ફેલ થયેલા હોય એની પણ થઈ શકે ને પાસ થયેલો હોય તોય થઈ શકે. અનુત્તીર્ણ ઉમેદવાર ઈચ્છે તો ઉત્તીર્ણ થયેલ તમામ સૈદ્ધાંતિક વિષયોની પરીક્ષામાં ઉપસ્થિત થઈને હું તમને દેશી ભાષામાં સરસ સમજાવી દઉં છું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના માર્ચ માસમાં લેવાયેલ મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવાર પણ ફરીથી ઉપસ્થિત રહી શકે અને પરિણામ સુધારી શકે. માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારની પ્રાયોગિક વિષયની પૂરક પરીક્ષા મતલબ પ્રેક્ટિકલમાં પાસ હોય તો ફરીથી એક્ઝામ નહીં, પ્રેક્ટિકલમાં ફેલ હશો તો ફરીથી એક્ઝામ આપી શકશો, પાસ હશો તો ફરીથી નહીં આપી શકો. ઠીક છે. પછી માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં જે તે વિષયમાં નોંધાયેલ પુનરાવર્તિત ઉમેદવારો મતલબ ધારો કે તમે રિપીટર વિદ્યાર્થી છો માર્ચ માસમાં તો રિપીટર છો તો ઇમ્પ્રુવમેન્ટ આપી શકશો, પણ જે વિષયની તમે રિપીટરની એક્ઝામ આપી છે એની જ તમે આપી શકો. તમે 2 વિષયની રિપીટરની પરીક્ષા માર્ચમાં આપી છે તો 2 જ વિષયની તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકો, બધાની આપી શકો નહીં. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન પ્રાયોગિક, ભૌતિક વિજ્ઞાન પ્રેક્ટિકલ, જીવ વિજ્ઞાન પ્રેક્ટિકલમાં પ્રાયોગિક વિષયમાં અનુત્તીર્ણ અથવા ગેરહાજર વિદ્યાર્થી હશે એ આપી શકશે પરીક્ષા. પાસ હશે નહીં આપી શકે. પ્રેક્ટિકલની વાત છે. મુખ્ય પરીક્ષામાં જે તે વિષયમાં ગેરહાજર રહેલું ઉમેદવારનું તે વિષયનું પૂરક પરીક્ષામાં પરિણામનું ગણવામાં આવશે. એબસન્ટ હશો તો પણ આપી શકશો. ઠીક છે. અને એબસન્ટ હશો પૂરક પરીક્ષામાં તો માર્ચનું રિઝલ્ટ ગણશે એ લોકો. ઓકે. પછી જે પૂરક પરીક્ષા છે એમાં ઉત્તરવહી અવલોકન નહીં થાય. આ ખાસ ધ્યાન રાખજો. એમાં ખાલી અને ખાલી તમારું રીચેકિંગ થશે, ઉત્તરવહી અવલોકન નહીં થાય. માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત થયેલા ઉમેદવારો પૈકી જે તે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષાનું આવેદન પત્ર ભરેલ ન હોય એના પૂરક પરીક્ષા નહીં આપવા. એટલે એની એક્ઝામના ફોર્મ પણ બહાર પડશે, એ ફોર્મ તમારે ભરવા પડશે. માર્ચ માસની મુખ્ય પરીક્ષા તેમજ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારનું મુખ્ય પૂરક પરીક્ષા વિશે મતલબ બેસ્ટ ઓફ 2 પરિણામ ગણાશે. આ ખાસ ધ્યાન રાખજો, બેસ્ટ ઓફ 2 પરીક્ષાનું પરિણામ ગણાશે. હવે આ બધી વસ્તુ હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું, શાંતિથી તમે સમજજો. માન લો તમે ફેબ્રુઆરીની એક્ઝામ આપો છો. બરાબર. તમે કઈ એક્ઝામ આપો છો? ફેબ્રુઆરીની આ એક્ઝામ આપી રહ્યા છો, ફેબ 25. અને માની લઈએ આ વખતે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જૂનમાં થશે એપ્રોક્સ.
આવું માનું છું, બરાબર. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જૂન જુલાઈમાં હોય છે. ગયા વર્ષે જુલાઈમાં થઈ હતી કેમ કે રિઝલ્ટ મોડું આવ્યું હતું. આ વર્ષે તો રિઝલ્ટ વહેલું આવશે. આ પહેલી પરીક્ષા અને આ બીજી પરીક્ષા ફેબ્રુઆરી પછી માર્ચ, એપ્રિલ, મે અને જૂન. મે ની એન્ડમાં બી થઈ શકે, જૂનના સ્ટાર્ટિંગમાં થઈ શકે, પણ મિનિમમ 2 મહિના તો તમને મળશે. હવે આમાં તમે એક્ઝામ આપી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી આપણે નથી ગણતા, કોમ્પ્યુટર અને ઇંગ્લિશ. આમાં તમારા આવા માર્ક આવે છે. ફિઝિક્સમાં તમારા ઓછા માર્ક આવે છે, કેમિસ્ટ્રી તમને થોડું સારું આવડતું હતું, મેથ્સ તો તમારું બેસ્ટ હતું, કોમ્પ્યુટરમાં તમારા અને ઇંગ્લિશમાં આટલા માર્ક આવે છે. અથવા તો તમને હું એવું બી બતાવું, કાં તો ચલો તો આપણે પહેલા પાસ વાળો એક વિષય લઈ લઈએ. એક બી બધામાં વિદ્યાર્થી પાસ છે. આપણે ફેલ વાળું રિઝલ્ટ હાલ કન્સિડર નથી કરતા, બધામાં પાસ છે. તો આ બધામાં વિદ્યાર્થી ઈચ્છે તો ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષા આપી શકે, બધામાં ઈચ્છે તો. અથવા તો એવું ઈચ્છે કે હું ખાલી ફિઝિક્સમાં આપીશ તો એ બી આપી શકે. મતલબ તમારી મરજી, તમારે કેટલા વિષયમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી છે. બધામાં આપી છે, એકમાં આપી છે, બેમાં આપી છે, 3માં આપી છે, જેટલામાં આપી એટલામાં. હવે માની લો કોઈ વિદ્યાર્થી અહીંયા ફેલ હોય એકાદ વિષયમાં, તો એ ફેલની સાથે સાથે પાસની પણ આપી શકે. હે ને, માની લો ફિઝિક્સમાં એ ફેલ છે. હું એક એક્ઝામ્પલ આવું લઈ લઉં કે માની લો કે ફિઝિક્સમાં ફેલ છે, 30 માર્ક છે, બીજા બધામાં પાસ છે, તો ફિઝિક્સની એ આપવી હોય તો આપી શકે, ઇંગ્લિશની આપી શકે. આ એક્ઝામ્પલ લીધો, બધાની આપી શકે ફરીથી. મતલબ ફેલ વિદ્યાર્થી ફેલ અને પાસ સબ્જેક્ટ બધાની આપી શકે, પાસ વિદ્યાર્થી બધા પાસની જે ઈચ્છે આપી શકે, બધામાં ફેલ વાળો વિદ્યાર્થી બધાની ફરીથી આપી શકે, અમુકમાં ફેલ અમુકમાં પાસ, એમાંય તમે નક્કી કરી શકો કેટલાની આપી. મતલબ તમારી ચોઈસ, તમારે કેટલાની આપવી છે. હવે માની લો તમે ફોર્મ ભરી દીધા બધાના અને પછી તમને અહીંયા એવું થયું બધામાં પાસ છે. માની લો આ વિદ્યાર્થી છે બધામાં પાસ છે, ફેલ હશે એને તો આપવી જ પડશે, નહીં તો પાસ નહીં થાય, એડમિશન નહીં થાય. માની લો બધામાં પાસ વિદ્યાર્થી છે અને બધાના ફોર્મ ભર્યા, પછી અહીંયા જતા એવું થયું કે સાહેબ હવે મેથ્સ નથી આપી, કેમિસ્ટ્રી નથી આપી, તો કઈ વાંધો નહીં, એબસન્ટ રહેવાનું. જો તમે આમાં એબસન્ટ રહો તો ઓટોમેટિક આના માર્ક ગણાઈ જાય. ફોર્મ ભર્યા પછી પણ તમે બેટા એબસન્ટ રહો ને તો માર્ચના માર્ક ઓટોમેટિક કન્સિડર થઈ જાય. એટલે આ તો કેટલો મસ્ત મજાનો નિયમ, કોઈ ચિંતા કરવાની જરૂર અહીંયા આપણે થતી નથી. હવે માની લો તમે એક્ઝામમાં એપિયર થયા, અહીંયા તમારા માર્ક થયા 79, કેમિસ્ટ્રીમાં તમારા થઈ ગયા 91, મેથ્સ તમે થોડું ઓછું વાંચ્યું, માર્ક ઘટી ગયા, આમાંય તમારા માર્ક ઘટી ગયા. આ તો તમે આપી જ નહીં, ચલો એવું જ માનીએ આપણે. આ શું કરવા આપી, કેમ કે તમારું જે એડમિશન થશે તો 3 સબ્જેક્ટ આધારિત જ ગણાય છે, 50% આના અને 50% ગુજકેટના, હે ને, એન્જિનિયરિંગ અથવા તો ફાર્મસીની અંદર. તો હવે તમારું જે ફાઇનલ રિઝલ્ટ હશે ને એ તમારું આવી રીતે કંઈક બનશે. ફાઇનલ રિઝલ્ટ તમારા માર્ક ગણાશે આ બંનેમાંથી જે હાઈએસ્ટ છે એ, મતલબ 79, અહીંયા આ બંનેમાંથી જે હાઈએસ્ટ છે મતલબ 91, અને અહીંયા આ બંનેમાંથી જે હાઈએસ્ટ છે 94, અને આ બંનેમાં તો તમે એબસન્ટ રહ્યા છો. ફોર્મ ભર્યા પછી પણ એબસન્ટ રહો તોય કોઈ ચિંતા નથી. આ રીતે તમારું રિઝલ્ટ બને. શું ખોટું છે, શું ખોટું છે આમાં? હવે તમે કોક સાહેબ આનો ફાયદો શું? ગયા વર્ષે એસીપીસી એડમિશનનો મોક રાઉન્ડ પૂરો થઈ ગયો હતો. મોક રાઉન્ડ એટલે ટ્રાયલ રાઉન્ડ હોય. ફર્સ્ટ રાઉન્ડ પણ પૂરો થઈ ગયો હતો. સેકન્ડ રાઉન્ડને સ્ટોપ પર રાખ્યો હતો. જ્યાં સુધી ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી સેકન્ડ રાઉન્ડ ના થાય, એવું ગયા વર્ષે હતું. આ વર્ષે એવું પણ થઈ શકે કે જો રિઝલ્ટ વહેલું આવવાનું હોય તો ફર્સ્ટ રાઉન્ડ પહેલા જ ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવી જાય. હજી આ વર્ષનું એસીપીસીનું કેલેન્ડર આવ્યું નથી. જે તમારું એડમિશન કરાવે છે ને એનું હજી સુધી કેલેન્ડર આવ્યું નથી. કેલેન્ડર આવે એટલે તમારું થોડું વધારે ક્લિયર થાય. જ્યાં સુધી કેલેન્ડર ના આવે ત્યાં સુધી ક્લિયર થાય નહીં. પણ ફર્સ્ટ રાઉન્ડ પતી શકે છે. સેકન્ડ રાઉન્ડમાં ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટ કાઉન્ટ થઈ જશે. હવે 2 વિદ્યાર્થીઓ છે, માની લો, સમજો. એક વિદ્યાર્થીના 3 સબ્જેક્ટનું ટોટલ આટલું થાય છે, 300 માંથી 275, અને બીજો વિદ્યાર્થી છે એનું ટોટલ થતું હતું 270, 300 માંથી. મેરિટ રેન્ક પહેલા આવશે, મોક રાઉન્ડ પહેલા બધાનો મેરિટ રેન્ક આવશે. આનો મેરિટ રેન્ક માની લો કે 612 છે અને આનો મેરિટ રેન્ક માની લો 726 છે. પાછળ જ હશે આનો મેરિટ રેન્ક, કેમ કે માર્ક ટોટલ મેં લોચા મારી, હા વધારે, બરાબર છે, રેડી છે. આના માર્ક વધારે છે, આના માર્ક ઓછા છે. હવે આ ભાઈએ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ના આપી, પણ આ ભાઈએ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી અને આનું ઇમ્પ્રુવમેન્ટ પછી રિઝલ્ટ આવ્યું 282 ટોટલ થયું 300 માંથી. મતલબ આના કરતા આના માર્ક વધી ગયા. હવે ફર્સ્ટ રાઉન્ડ પતશે, ગયા વર્ષ પ્રમાણે કહું છું, ફર્સ્ટ રાઉન્ડ પડશે એટલે મેરિટ પાછા બદલાશે, કેમ કે બધાનું ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવ્યું છે. ગયા વર્ષે ફેલ વિદ્યાર્થી બહુ ઓછા હતા, 82% રિઝલ્ટ હતું ઓન એવરેજ. 82% એટલે 100 માંથી ફક્ત 18 વિદ્યાર્થી જ ફેલ હતા. એટલે ગયા વર્ષે રિઝલ્ટ વધારે હતું પણ વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટમાં બહુ બેઠા હતા.
અમે જે ઓનલાઈન પેઇડ બેચ કરીએ છીએ દર વર્ષે ઇમ્પ્રુવમેન્ટની 0 થી હીરો સુધી તમને પહોંચાડીએ છીએ. રેગ્યુલર ડેલી લાઈવ સેશનો, એમાં મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, ઓફલાઈન ગાંધીનગર થાય, ઓનલાઈન આપણા એપ્લિકેશનના પ્લેટફોર્મમાં થાય, ટેસ્ટ લેવાય, બધું જ પરફેક્ટ ચાલે. વીકમાં ટેસ્ટ આવે, વીકમાં દરેક સબ્જેક્ટની ટેસ્ટ આવે, બધું પરફેક્ટ પ્લાનિંગ પ્રમાણે ચાલે. એ રીતની આપણી એક એક્ઝામ હોય, બરાબર. દરેક સબ્જેક્ટની ટેસ્ટ આવે. વીકમાં એવું નહીં એક સબ્જેક્ટની આવે, લખીને પેપર મોકલવાના હોય. આ રીતે આખી સિસ્ટમ ચાલે. અમારી આખી ટીમ લાગેલી હોય, 15 લોકો કામ કરતા હોય અને 4 ટીચરો કામ કરતા હોય. એ રીતે આખી ટીમ સાથે કામ ચાલે. પેઇડ બેચ ચાલે. 150 વિદ્યાર્થીઓના અમે એડમિશન લઈએ. હા, આ રીતે અમારી એક પેઇડ બેચ ચાલુ થાય બંને મીડિયમના વિદ્યાર્થીમાં, ટોટલ 150. અને એમાં અમે રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરીને આપ્યા. તમે કહેશો સાહેબ પ્રૂફ શું કરો? આપણી એપ્લિકેશન છે પ્રિયસર વિદ્યાપીઠ, મોસ્ટલી તમે ડાઉનલોડ કરી જ છે. એના હોમ પેજના માય કોર્સમાં એક ગુજસેટનો કોર્સ તમને ફ્રી મળ્યો છે, ગુજસેટ અને એસીપીસી વાળો, જેમાંથી તમે બધું જુઓ છો. એના પહેલા ફોલ્ડરમાં જજો, એમાં અવર રિઝલ્ટ કરીને એક ફોલ્ડર હશે. એમાં બીજી પીડીએફ છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ રિઝલ્ટ. કેવું રિઝલ્ટ આવશે ને એ તમને એમાં જોવા મળશે. એ બધા અમારા વિદ્યાર્થીઓ ગયા વર્ષના જે છે ને એમના રિઝલ્ટ છે. ઘણા ફેલ થઈને બી જોઈન્ટ થયા હતા, ઘણા પાસ થઈને જોઈન્ટ થયા હતા. ઘણા લોકોને VGECમાં મળતું હતું ગવર્મેન્ટમાં, એમાંથી અમે LD પહોંચાડી દીધા. ઘણા લોકોને PDPU નિરમામાં મળતું હતું, એમાંથી અમે DAIICTમાં પહોંચાડી દીધા. આ ગયા વર્ષના અમારા રિઝલ્ટ છે. એની અંદર અમે જે મહેનત કરાવીએ વિદ્યાર્થીને 2 મહિના છોડીએ નહીં, નવરો ના પડવા દઈએ. એ રીતની મહેનત હોય અને વિદ્યાર્થી સારું રિઝલ્ટ લાવે. કેમ કે ક્યાંક ઓછું રિઝલ્ટ આવ્યું એટલે ઓલરેડી અંદર આગ લાગેલી હોય. એ આગના કન્ટિન્યુ કરવાનું કામ અમારું હોય ને સરસ બેઝિકથી ભણાવવાનું કામ અમારું હોય. તો જે દિવસે રિઝલ્ટ આવશે એ દિવસે આપણી બેચ લોન્ચ થશે. તો તમારે બેચમાં જોડાવવું હોય તો 150 વિદ્યાર્થીને જ આપણે એડમિશન આપીશું. બેચની માહિતી વોટ્સઅપ ગ્રુપમાં, યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે, એટલે જોડાયેલા રહેજો. તો ઇમ્પ્રુવમેન્ટ આપવાવાળા ગયા વર્ષે બહુ બધા હતા અને આ વર્ષે હશે અને આપવી જ જોઈએ. કેમ કે ઇમ્પ્રુવમેન્ટ આપવાથી નુકસાન કશું જ નથી, 0% નુકસાન, ફાયદા અઢળક. હવે આ વિદ્યાર્થી ઇમ્પ્રુવમેન્ટ આપી તો આનું મેરિટ તો આનું આ નહીં રહે, આનું મેરિટ બી બદલાશે. કેમ કે ઘણા બધા એવા વચ્ચે વિદ્યાર્થીઓ ઘૂસ મારી હશે. જો આ વિદ્યાર્થી ઘૂસ માર દેશે આની કરતા આગળ એટલે વચ્ચે ઘૂસ મારશે, તો આનું મેરિટ બેટા ઇમ્પ્રુવ થઈ જ જશે. 275 282 પહોંચ્યો તો આનું મેરિટ 400 આજુબાજુ થઈ જશે અને આનું મેરિટ પાછળ જશે. ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછતા હોય કે સર ઇમ્પ્રુવમેન્ટ ના આપીએ તો મેરિટમાં કોઈ ફરક પડે? હા પડે. તમારી આગળ જે વિદ્યાર્થીઓ ઘૂસ મારે એટલે તમારું મેરિટ પાછળ જવાનું ચાલુ થાય. હવે બીજી મોસ્ટ ટાઈમની વસ્તુ, સર ફર્સ્ટ રાઉન્ડ પછી સેકન્ડ રાઉન્ડ પહેલા રિઝલ્ટ આવી જાય તો શું સર સીટો ખાલી હોય છે ખરું કોલેજની? હવે જો તમારે આનો ડિટેલ વિડીયો જોઈતો હોય તો આપણે લાઈવ જ કરીશું. હું અત્યારે વધારે આ બધાના લાઈવ એટલે નથી કરતો, તમારી એક્ઝામ છે, એક્ઝામમાં તમારું ફોકસ હટાવવું નથી. એકવાર એક્ઝામ પતશે ને પછી હું તમને બધી માહિતી A to Z ઇમ્પ્રુવમેન્ટની આપીશ અને તમને ખબર પડશે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જ જોઈએ. ડીટ બધા પ્રૂફ સાથે કે ભાઈ ફર્સ્ટ રાઉન્ડ પછી કેટલી સીટો ગયા વર્ષે સારી કોલેજમાં ખાલી હતી. સારી એટલે ચલો DAIICT, સીધી વાત, અને LD ગવર્મેન્ટ અને પ્રાઇવેટની એક બેસ્ટ કોલેજ મેં કહી દીધી. જો આ બંને બેસ્ટ કોલેજોમાં સીટો ખાલી હોય તો પછી તો કેમ કે હું તમને કહું છું ને, અમારા જ વિદ્યાર્થીઓ નિરમા, PDPU માંથી DAIICTમાં ગયા હોય, VGEC માંથી LD માં ગયા હોય, સારી બ્રાન્ચમાં, તો સીટો ખાલી હોય તો જ ગયા હોય ને. તો સીટો ખાલી હોય છે. તો ખાસ મિત્રો, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામથી નુકસાન કોઈ નથી, ફાયદા છે. કેવું રિઝલ્ટ બનશે આપણી એપ્લિકેશનમાંથી જોઈ લો. અઢળક રિઝલ્ટના ફોટા મૂક્યા છે, ડાયરેક્ટ લાઈવ રિઝલ્ટ જ મૂકી દીધા વિદ્યાર્થીઓના. તમે માર્ક બી કમ્પેર કરી શકશો, કેટલા વિદ્યાર્થીઓના માર્ક વધ્યા. આગળ જતા કોઈ નુકસાન નથી. આ JEE ના જેવું જ છે. JEE પ્રમાણે બેસ્ટ ઓફ 2. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામને ફેલ્ડ એક્ઝામ ના કહેવાય. ઘણા સાહેબોને ખબર નથી હોતી, એ ફેલ વિદ્યાર્થીની એક્ઝામ કહેવાય. એને નથી ખબર એટલે એ આવી ખોટી અફવા ફેલાવે છે. બાકી ગયા વર્ષે જેને ઇમ્પ્રુવમેન્ટ આપીને કોલેજમાં એડમિશન લીધું બધાને જલસા. JEE ના 2 એટેમ્પ જેવું છે. સિમ્પલ ભાષા હું તમને સમજાવું, પછી એમાંથી બેસ્ટ ગણાય. આમાં તો સબ્જેક્ટ વાઇઝ બેસ્ટ ગણાય છે. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કોઈ તકલીફ નહીં. સરસ રીતે આપણી ચેનલ પર જોડાયેલા રહેજો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. ગુજસેટની પ્રિપેરેશન પૂરી કરો, પછી ઇમ્પ્રુવમેન્ટની બધી માહિતી આપીશ. રિઝલ્ટ આવે એ દિવસે તમારે ડિસિઝન લેવું, ઇમ્પ્રુવમેન્ટની તૈયારી કરવી ના કરવી, એવી તમને હું સમજાવીશ. કેવી રીતે 2 મહિના હોય છે, 2 મહિના લડી લેવું. અમે 2 વર્ષ લડ્યા તો 2 મહિના લડવામાં શું વાંધો છે? તો હિંમત રાખશો તો સરસ મજાના રિઝલ્ટ પાછા બનશે અને પાછું એડમિશનમાં એક સારી કોલેજમાં એડમિશન થઈ શકીશું. મેં તમને મેક્સિમમ બધું જ સમજાવી દીધું છે કે ભાઈ આ જે PDF મેં તમને બતાવીને એ બી હું પેલા રિઝલ્ટ વાળા ફોલ્ડરમાં એડ કરાવી દઈશ, એટલે તમારું કામ ઈઝી થઈ જાય. એ રિઝલ્ટ જોવા જાવ ત્યારે PDF બી ડાઉનલોડ કરી લેજો. એટલે બધા નિયમો બોર્ડના છે ને આ વર્ષે થવાની છે ને હવે ચાલુ જ રહેશે. થવાની નહીં, હવે ચાલુ જ રહેશે. દરેક વર્ષે એક્ઝામ થશે. તો આઈ હોપ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની બધી જ માહિતી તમને મળી ગઈ હશે. જો ચેનલ પર નવા હોય તો જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણી જે બીજી ચેનલ છે પ્રિયસર જ્ઞાનપીઠ, એને ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોમ્પ્યુટરના સેશન્સ એ બી થવાના છે, ઇંગ્લિશના સેશન બી થવાના છે. બધા સેશન તમામ કોલેજની પૂરી ડિટેલ ઇન્ફોર્મેશન પણ એ ચેનલ પર આવવાની છે. તો બન્યા રહેજો. બાય, ટેક કેર. ના વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર પણ કરી દેજો.